પંપ નાખ્યો ત્યારે તમે હાજર હતા? બધા સંતોને પ્રમુખ સ્વામી મહારાજની કાર્ય પદ્ધતિની ખબર હતી. બધાને બહુ અનુભવ છે બધાને. પંપ નાખ્યો ત્યારે તમે હાજર હતા? તો ક્યાં? પંપમાંથી પાણી નીકળ્યું ત્યારે તમે હાજર હતા? તો ક્યાં? ગામવાળાને પૂછ્યું કે જૂના પંપમાં જેવો ફ્લો હતો પાણીનો એવો નવા પંપમાં છે એવું પૂછ્યું? કારણ કે જૂનો પંપ તો પાછળ અમે જોયો ના હોય ને ફ્લો થતો. એટલે કહ્યું શિયન કે હા, અમે બધાના ગામવાસીને પૂછ્યું કે જૂના પંપમાં જેટલું પાણી આવતું હતું એટલું જ આવે છે? તો બધાએ હા પાડી. પ્રમુખ સાહેબે કીધું કે ગામના લોકોએ પાણી ભરતા હોય એવું તમે નજરે જોયું? તો ક્યાં સ્વામી નજરે જોયું. પછી પ્રમુખ સ્વામી મહારાજને કાર્ય કર્યાનો સંતોષ થયો. છેલ્લું સ્ટેપ બાકી હતું. ફોન મૂકીને એમને પત્ર લખ્યો કે પ્રતિ શ્રી રેશમાભાઈ પારઘી, તમારો પત્ર મને મળ્યો છે. તમારા ગામ હિંગટિયામાં વોટર પંપનો પ્રશ્ન થયો છે, તો અમે એ વાત શ્રીરંગ સ્વામીને કરીને તમારે ત્યાં વોટર પંપ નવો નંખાઈ ગયો છે અને પાણી વહેતું થયું છે મને સમાચાર મળ્યા છે. બસ ગામમાં બધા ખૂબ સુખી થાવ, સત્સંગ કરજો, ભક્તિ કરજો, આશીર્વાદ છે. નીચે એમને સહી કરી પાછું નીચે પીએસ લખ્યું. હા, શું? પૂજ્ય શ્રીરંગ સ્વામી, આ ફેક્સ તમને મળે એટલે તમે રેશમાભાઈ પારઘીને રૂબરૂ આપવા જજો. This is how he completed the story of a letter where he could not read a single letter.